સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ બે વસ્તુ માટે વાત કરશો, એક ડિફોર્મેબલ અને બીજો હોય રિજિડ બોડી. ડિફોર્મેબલનો મતલબ શું? જે ડિફોર્મ થઈ શકે, જેમ કે પ્લાસ્ટિક છે તો એને વાળશો તો વળી જશે ને, ડિફોર્મ થઈ કહેવાય. અને રિજિડ હશે એ સાવ બ્રેક થશે, બ્રેક થશે. રિજિડ બોડીમાં હંમેશા તમારી પાસે તમે ખેંચ્યા કરશો તો એનાથી કંઈ ફરક નહીં પડે. અહીંયા ખેંચશો તો શું થશે? સરખો જ રહેશે, ચેન્જ થશે નહીં. જ્યારે અહીંયા તમારે ખેંચશો તો શું થશે? ચેન્જ થઈ જાય. એને શું થઈ શકે? ચેન્જ થઈ શકે. હવે ચેન્જ ઇન લેન્થ મેં તમને શીખવાડી છે, એના પ્રમાણે શું બનતું? સ્ટ્રેઇન બનતું. ચેન્જ ઇન લેન્થ ડિવાઇડ બાય ઓરિજિનલ લેન્થ. હવે જ્યાં જ્યાં ચેન્જ ઇન લેન્થ બાય ઓરિજિનલ લેન્થની વાત આવશે તો જ્યાં ડિફોર્મેબલ છે તો ડેલ્ટા એલ તમારો રહેશે ને રહેશે જ. શું રહેશે? ડિફોર્મેબલ રહેશે. હવે એમાં શું થયું કે એના કારણે હું ખબર મેં તમને કીધું હતું કે આવા કેસ વાત કરી હતી, બે બાજુ ફિક્સ હોય ને તો જ સ્ટ્રેઇન આવે અને તો જ શું જનરેટ થાય? સ્ટ્રેસ. પણ અગર બોડીને ફ્રીલી તમે શું કરી શકો છો? એક્સપાન્ડ કરી શકો છો, તો એની અંદર સ્ટ્રેસ આવશે નહીં. અહીંયા એ જ વસ્તુની વાત કરી છે કે આ જે છે એમાં શું આવશે? તમારો સ્ટ્રેસ આવશે સ્ટ્રેઇનના કારણે. અહીંયા સ્ટ્રેઇન 0 હશે એના કારણે શું હશે? સ્ટ્રેસ પણ 0. એને કહેવાય આઈડિયલ કેસ. ખરેખર કોઈ બોડી એવી નહીં હોય કે જેમાં કાંઈ ફેરફાર જ ન આવે. એવું કહેવાય ને, આપણે કહીએ ને એને કહી જાય તો કંઈ ફરક જ નથી પડતો, એવું ન હોય. અંદરથી કંઈક તો થોડો ઘણો ફરક પડતો જ હોય. એનો મતલબ આઈડિયલ કેસ છે. આઈડિયલનો મતલબ એના જેવું ફાઇનલ કોઈ નહીં હોય, બટ એના જેવું બનવાની ખાલી ટ્રાય કરશે. ફેલિયર બે ટાઈપના હશે, એક આવશે ડક્ટાઇલ અને બીજો આવે બ્રિટલ. ડક્ટાઇલ યાદ કરવાનું સ્ટીલને, અને યાદ કરવાનું કાચથી, ગ્લાસથી. આનાથી યાદ કરવાનું ગ્લાસથી. કે તૂટશે એટલે ટુકડે ટુકડા. શું હશે? ટુકડે ટુકડા. સડન ફેલિયર હશે. કેવો હશે? આ કેવો હશે? તૂટતા પહેલા એનું શું થશે? ઇલોંગેશન થશે. શું થશે? ઇલોંગેશન. ચેન્જ ઇન લેન્થ આવશે, અમુક લેન્થ વધશે, પછી શું થશે? ફેલ થશે. લોકોને કામ આવશે. શું? ટ્રેનિંગ માટે તમને એટલે જ સ્ટીલ વાપરી છે. બીમ અને કોલમમાં આપણે સ્ટીલ રાખવાનું કારણ મેજિક શું છે કે તમને શું આપે? એક ઇલોંગેશન આપે. આ કોન્ક્રીટ છે, કાસ્ટ આયર્ન છે, એ બધા કેવા છે? તમારા બ્રિટલ ફેલિયર. કેવા છે? બ્રિટલ છે. ગ્લાસ છે એ તમારું બ્રિટલ ફેલિયર છે. બાકી એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં તમને કીધું માઇલ્ડ સ્ટીલ. માઇલ્ડ સ્ટીલનો મતલબ જે તમે રેઇનફોર્સમેન્ટ તમે પ્રોવાઈડ કરો છો એ. બરાબર? એઝ અ રેઇનફોર્સમેન્ટ માઇલ્ડ સ્ટીલ જ કેમ હોય છે? એનું કારણ એ કોન્ક્રીટની અંદર આપણે સ્ટીલ પ્રોવાઈડ કરીએ છીએ. શું કરીએ છીએ? હવે અગર એવું થઈ ગયું, આપણે જ્યારે મોસ હશું ત્યારે બી વાત કરી હતી, પાછું અહીંયા કર્યું છું, અગર એની અંદર જે રેઇનફોર્સમેન્ટ છે એનું એક્સપાન્શન સ્ટીલનું વધારે થાય અને કોન્ક્રીટનું ઓછું થાય તો શું થાય? સ્ટીલના સળિયા રોજ રોજ આપણા કોન્ક્રીટની ભારે આવતા જાય. શું થાય? ભારે આવતા જાય. પણ એવું તો પોસિબલ નથી કરવાનું આપણે. એટલા માટે એવા કોન્ક્રીટ તો ફિક્સ હતું, પણ બીજું મટીરિયલ જે લેવાનું હતું સ્ટીલ તરીકે લીધું એટલા માટે કે બંનેનો થર્મલ કોએફિશિયન્ટ કેવો છે? સરખો છે. એટલે એક્સપાન્શન થશે તો બંનેનું કેવું થશે? એક સરખું થશે. ને એકચ્યુઅલી બંને શું કરશે? રેઝિસ્ટ કરશે. શું કરશે? એક્સપાન્શન જલ્દી થવા જ નહીં દે. કેટલો છે એ પૂછે તો પર ડિગ્રી સેલ્સિયસ 1 ડિગ્રીનો ફેરફાર થશે તો 12 × 10⁻6 છે. એટલે બહુ નહિવત છે, પણ કહેવા માટે તો છે તો ખરો. એટલે તો બહાર નથી દેખાતા. અને જો બહુ મોટો હોય તો આ બહારના બહાર રોજના રોજ બહાર નીકળી આવતો ને, કારણ કે રોજ આપણે કચ્છની અંદર બીજા મૂકી દો, આપણે કચ્છની અંદર ઓછામાં ઓછો 30 ડિગ્રીનો ફેરફાર થાય જ છે. શિયાળો હોય 15-16 ડિગ્રી, ઉનાળો હોય તો 45 ડિગ્રી, તો 30 ડિગ્રી તો આરામથી હોય જ છે. એનાથી વધઘટે થાય જ છે પાછું, પણ 30 ડિગ્રી તો બાય ડિફોલ્ટ હશે. જસ્ટ ઇમેજિન કે આનો વેલ્યુ 10⁻⁻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 ⁻
12×3=36 360 સેન્ટીમીટર હોય સેન્ટીમીટર mm હોય તો mm જેટલી લેન્થ હશે એટલું લેન્થ તમારું શું થશે ઇન્ક્રીઝ થશે તો એનો મતલબ કે તો એટલે એ વેલ્યુ નાની જોઈએ શું હોય બીજું માઇલ સીલ કમ્પેરેટિવલી શું છે સસ્તું છે સ્ક્રેપ વેલ્યુ સારી મળશે અને ડક્ટિલિટી પણ કેવી છે સારી છે હવે વાત કરીએ ડક્ટિલિટી માઇલ સ્ટીલની અંદર હોય છે એ તો આપણે ખબર છે પણ ડક્ટિલિટી નક્કી કરવી છે કે કોઈ પ્રેક્ટિકલીથી સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના કર્વ ઉપરથી તો કઈ રીતે કરવાનું કે જેટલો એરિયા તમને વધારે દેખાય એરિયા દેખાય છે વધુ દેખાય એ વધારે શું હશે ડક્ટાઇલ શું હશે
વધારે ડક્ટાઇલ. આ એરિયા જેટલો ઓછો દેખાય, જેમ કે જો અહીંયા જ પતી ગયો, એ શું થઈ ગયો? ઓછો ડક્ટાઇલ થઈ ગયો. શું થઈ ગયો? ઓછો. મોર એસેન્ટ સોરી સ્ટ્રેઇન, આને કહેવાય શું કહેવાય? જેટલી તમારી સ્ટ્રેઇન વધારે હશે, જો સ્ટ્રેઇન વધારે છે, ડક્ટિલિટી પણ કેવી છે? વધારે છે. જેટલી સ્ટ્રેઇન અહીંયા ઓછી થઈ ગઈ ને, આટલી જ થઈ, તો એનું કેવું થઈ ગયું? હા, ઇલાસ્ટિસિટી લિમિટ છોડી દેશે પછી સ્ટ્રેઇનની વેલ્યુ ખાસ ફરક નહીં આવે, 5% જેટલો જ ફરક આવે છે, પણ ફરક તો આવે છે. તો એનો મતલબ કે ફેલિયર થતાં પહેલાં તમને શું આપશે? વોર્નિંગ. ડક્ટાઇલ જેટલું વધારે, એટલે જ સ્ટીલની વાત કરીએ છીએ ને. સ્ટીલ હંમેશા માટે આપણે પ્રિફર એટલા માટે તો કરીએ છીએ. હવે આવો પ્રશ્ન પૂછશે, સિગ્મા એટલે સ્ટ્રેસ, મેં પહેલા સમજાવી હતી. યીલ્ડિંગનો મતલબ ફેલિયર સ્ટાર્ટ થવું. શું થયું? ફેલિયર. કમ્પ્રેશનની અંદર, ત્યાં બીજો છે અહીંયા ટેન્શનની અંદર છે, તો બાકી યીલ્ડિંગ, ટેન્શન ને કમ્પ્રેશન, અને ત્રીજો છે શિયર. તો હંમેશા તમને પૂછશે શિયર સ્ટ્રેન્થ કેવી હોય? ઓછી હોય. કેવી હોય? ઓછી. જો આનો મતલબ શું થયો? આ ઓછી છે, આ એનાથી વધારે છે, અને આ એનાથી વધારે છે. તો કમ્પ્રેશનની અંદર જ્યારે યીલ્ડિંગની વાત આવશે તો સ્ટ્રેસ કેવી હશે? વધારે. ટેન્શનમાં થોડીક ઓછી, અને શિયર તો કેવી હશે? ઓછી. યાદ રહેશે. માઇલ્ડ સ્ટીલની અંદર વાત કરી વીક ઇન શિયર. કેમ? કારણ કે હમણાં જ વાત કરી કેવો છે? ઓછી છે. બોલ્ટ હશે તો પણ કેવા હશે? વીક ઇન શિયર, કારણ કે સ્ટ્રેન્થ કેવી છે? એટલે જ આપણે આવું બોલ્ટિંગ કરતા, ખબર યાદ હોય તો, હમણાં આવશે બાજુ ફિફ્થ સેમની અંદર બોલ્ટ કરશો ત્યારે જોઈન્ટમાં હંમેશા શું થશે? ફેલિયર થશે. શું થશે? ફેલ થવાના ચાન્સીસ ત્યાં. માઇલ્ડ સ્ટીલની વાત કરીએ તો યીલ્ડિંગ ટેન્સાઇલ સ્ટ્રેન્થ 250, અગર Fe 250 ની વાત કરીએ તો Fe 250, અગર પ્લેન બાર કહું તો HYSD હશે તો 415 હશે, 415, 415 ન્યૂટન પર mm સ્ક્વેર. પણ એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોય છે? 250 ની સામે 200 ની. માઇલ્ડ સ્ટીલ અગર હું વાત કરું તો પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન કેટલી હશે? પોસ્ટ ઇલાસ્ટિકનો મતલબ શું થયો? કે આ તો ઇલાસ્ટિક થઈ ગયું, એના પછી કેટલું આપશે તમને? 23 થી 25%. એટલે એનો મતલબ શું થયો? એરિયા એના લીધે જ વધી ગયો ને. જેટલો એરિયા એટલો વધારે તમારો ડક્ટાઇલ, અને એના લીધે વધી ગઈ તો સર ઇલાસ્ટિક સ્ટ્રેન વધારે હશે. સ્ટ્રેન વધારે હશે એનો મતલબ કે તમારો 23 થી 25% વધારે ડક્ટાઇલ બની ગયો. થઈ ગયો? વધારે ડક્ટાઇલ બની. બાકી બ્રિટલનેસની વાત કરીએ તો બ્રિટલનેસમાં કેવું હશે? તરત જ શું થઈ જશે? ફેલ થઈ જશે. શું થઈ જશે? ફેલ થઈ જશે. તમે જોશો તરત જ શું થઈ જશે? ફેલ થઈ જશે. શું થઈ જશે? ફેલ થઈ જશે. સ્ટ્રેસ વધુ હશે કદાચ, પણ તમારી પાસે સ્ટ્રેન નથી. જો સ્ટ્રેન એકવાર યીલ્ડિંગ આવી ગયું પછી કેટલી છે? સાવ ઓછી છે. કેવી છે? સાવ ઓછી. અહીંયા આપણે કહેતા હતા ને 15%, 23 થી 25% ઊંધી સ્ટીલમાં મળી, બાકી ગ્રેટર દેન 5% હોય, 5%થી વધારે જ હોય. પણ અહીંયા તો કેટલી છે? 23 થી 25%. 23 થી 25% અગર હું વાત કરું છું તમારા ડક્ટાઇલ માટે. બ્રિટલ માટે કેટલો હશે? લેસ દેન 5%. કેટલો? 8%થી પણ. બ્રિટલની અંદર પાછો અલ્ટિમેટ કમ્પ્રેસિવ કેવો હશે? વધારે. આવું બિટવીન હશે ને ટેન્શન કેવું હશે? સૌથી ઓછું. પરત તો એ કેની વાત હતી? ટાઇલ મટીરિયલની. કમ્પ્રેશન વધુ, શિયર વચ્ચે છે. શું છે? શિયર વચ્ચે. બ્રિટલ મટીરિયલ વીક ઇન એટલે જ આપણે વાત કરીને કોન્ક્રીટ ટેન્શન લઈ જ નથી શકે. કોન્ક્રીટ ટેન્શન ક્યાં લઈ જ શકે છે? ડક્ટિલિટી, બ્રિટલનેસ નોટ આ એબ્સોલ્યુટ પ્રોપર્ટી. ડક્ટિલિટી હોય યા બ્રિટલનેસ છે લખ્યું છે. એબ્સોલ્યુટનો મતલબ શું હોય? એની એજ કોઈ દિવસ નહીં. સમય આવતે શું થયા કરશે? ચેન્જ થશે. કારણ કે તમને એકવાર રબરને ખેંચીને પાછી આવી ગઈ, બીજી વાર ખેંચીને પાછી આવી ગઈ, 10 દિવસ કન્ટિન્યુ કરશો તો ક્યારેક તો પાછી નહીં આવે. મતલબ આપણે રોજ કોઈકની હળી કરી છીએ, ઓલો કાંઈ બોલતો નથી, ઠીક છે, પણ જેદી આવશે તેથી પછી મૂકશે નહીં તમને, હે ને? તો એવું જ છે, મટીરિયલ છે તો મટીરિયલમાં એવું જ લાગશે. એબ્સોલ્યુટ વેલ્યુ પ્રોપર્ટી તો તમારી નથી જ એમ. જેમ કે ટેમ્પરેચર વધે તો બ્રિટલ ટુ કેવો થઈ જશે? એ ડક્ટાઇલ જેવો થઈ જશે. કારણ કે અંદર હાઇડ્રોસ્ટેટિક કમ્પ્રેશન જનરેટ થશે. હાઇડ્રોસ્ટેટિકનો મતલબ નથી તમારી બોડી છે, એ બોડી તમારી હંમેશા કોઈ પણ મેટલ હોય યા કોઈ બી બોડી હશે, અંદર અણુઓ જ છે. શું છે? કેમિકલ અણુઓ છે. એ શું કરશે? ટેમ્પરેચર ઘટશે તો એની પોતાની પ્રોપર્ટી શું થશે? ઊંધી થશે. ઊંધી એટલે
ડક્ટાઇલ ટુ કેવી થઈ જશે? બ્રિટલમાં. કેવો જતો રહેશે? એક યાદ રાખવાનું, બ્રિટલ ટુ ડક્ટાઇલ. બ્રિટલ ટુ ડક્ટાઇલ ક્યારે જશે? ટેમ્પરેચર વધશે તે. પછી વાત કરી હોમોજીનિયસ. શબ્દ બોલીએ હોમોજીનિયસ. મતલબ સમજી લો 15 સ્ટુડન્ટ છે, 15 સ્ટુડન્ટને આજે જમણવાર આપ્યું છે, બધામાં એક જ સરખું પીરસું છું. શું કરું છું? એક જ સરખું પીરસું છું. એટ એની પોઈન્ટ બટ ઇન સેમ ડાયરેક્શન પ્રોપર્ટીઝ સેમ. જે 15 સ્ટુડન્ટ છે એક લાઇનમાં બેઠા છે, 15 ને હું આપું છું સેમ જમવાનું આપું છું. મતલબ કે એની અંદર શું છે? યુનિફોર્મ. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે યુનિફોર્મ આવતો, શબ્દ આવતો ને યુનિફોર્મ. તો શું હતું બધાનું? હા, સાઇઝ શેપ અલગ અલગ હશે છોકરાની, પણ યુનિફોર્મ કલર શું હશે? સેમ હશે. એક લાઇનમાં બધા જ હશે, એક લાઇનમાં બધું કામ કરશે, એક સેમ ડાયરેક્શન. હવે બીજો એક શબ્દ આવશે, મતલબ હવે અહીંયા થોડુંક અલગ છે, બધી ડાયરેક્શનમાં. મતલબ બધી બ્રાન્ચના જેટલા છોકરા છે, ત્યારે તો એક જ બ્રાન્ચના વાત કરી 15 છોકરા કે સિવિલના, મિકેનિકલ વાળાને આપવાનું, કમ્પ્યુટર હોય તો એને હરખું આપવાનું. જેટલી 3 દિશાઓ છે, એક્સ વાય ઝેડ બાય ડિફોલ્ટ 3 દિશાઓ છે આપણી પાસે, અને 3 દિશામાં એની પ્રોપર્ટી શું રહે? સરખી રહે. તો એને શું કહેવાય? આઈસો. આઈસો પહેલામાં યાદ કરવા માટે, આઈસો, આઈએસઓ, આઈસોટ્રોપિક. 3 ડાયરેક્શન એક્સ વાય ઝેડ બધામાં એની પ્રોપર્ટી શું હશે? સરખી. યુનિફોર્મમાં શું હશે? ફક્ત એક ડાયરેક્શનમાં શું હશે? સરખી હશે. પ્રોપર્ટી ઓ આર ઇક્વલ ઇન ઓલ ડાયરેક્શન. જ્યારે અહીંયા પ્રોપર્ટી આર સેમ એટ ઓલ પોઈન્ટ્સ. બધા પોઈન્ટ ઉપર શું હશે? સરખી. જ્યારે અહીંયા શબ્દ શું વાપર્યો? ઓલ ડાયરેક્શન, બધી ડાયરેક્શનમાં. પછી એનાથી ઊંધું એની સ્ટોપ, મતલબ કે અલગ અલગ હશે. સિવિલ વાળા સાથે ભેદભાવ કરું છું, મિકેનિકલ વાળાને અલગ આપું છું. મતલબ જમવાનું રાખ્યું હોય કોલેજ વાળાને, મિકેનિકલ વાળાને કંઈક અલગ જમવાનું આપે, સિવિલ વાળાને કંઈક અલગ જમવાનું આપે, તો એને કહી શકાય કે નોન આઇસોટ્રોપિક. શું કહેવાય? નોન આઇસોટ્રોપિક. પણ આપણે પ્રશ્ન છે ને આપું, જો મેં તમને યાદ હતો એટલા માટે પહેલા આ બધી ચર્ચાઓ કરી. એટલે ઇલાસ્ટિક મોડ્યુલસ કીધી હતી, એટલે શિયર મોડ્યુલસ, એટલે બલ્ક મોડ્યુલસ. અને આ ત્રણેયનું મેં રિલેશન બી આપ્યું હતું. ઈ કહેવાય, જી કહેવાય, કે કહેવાય. યાદ કરજો. 3 ડાયરેક્શન હોય, -2 મ્યુ. જી માટે શું કીધું હતું? સોરી, ઈ બરાબર જી માટે શું કીધું હતું? 2g. બંને ડાયરેક્શન કેવી હોય? એક જ દિશામાં હોય. રિલેશન આપ્યું હતું, અને રિલેશન કરાવવા વાળો કોણ હતો? પોઈઝન રેશિયો. એ તમને પૂછશે ટોટલ નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા? 4 છે. કેટલા છે? 4 છે. કયા કયા? ઈ, જી, કે અને મ્યુ. કયા? ઈ, જી, કે અને જીકે અને મ્યુ. આની અંદર આ તો નહીં પૂછે, પણ એટલીસ્ટ આ પ્રોપર્ટી યાદ રાખો કે પહેલા હંમેશા શું હશે? જ્યારે હું તમે ટેન્સાઇલ ટેસ્ટની વાત કરું છું, કોના માટે? એક સળિયો લીધો છે એને હું શું કરું છું? ખેંચું છું. ટેન્શન એટલે શું કરું છું? ખેંચું છું. તો ખેંચીશ તો શું થશે કે જ્યારે તમે શરૂઆતમાં ખેંચવા માંડશો, એક પોઈન્ટ આવશે એ, ત્યારે સ્ટ્રેસ એટલી જ વધશે જેટલી સ્ટ્રેઇન વધશે. શું થશે? સ્ટ્રેસ એટલી જ વધશે જેટલી સ્ટ્રેઇન વધશે. પછી એક ટાઈમ આવશે, બહુ ફરક ઓછો, આ સમજો 18 નંબર છે, આ 19 નંબર છે, તો આ 20 નંબર છે, ત્રણે લાઈનમાં જશે. ખરેખર તો ઓબ્ઝર્વેશન સરખું નહીં કરે ને તો ખબર નહીં પડે. એટલા બાજુમાં આવશે. શું આવશે? એટલા બાજુમાં આવશે. આ તો ઝૂમ કરીને દોર્યું હોય એટલે આપણે લાગે કે એ શું છે? મોટું છે. બાકી કાંઈ ફરક જેવું હોતું નથી. પણ પહેલો આવશે એ શું આવશે? પ્રોપોર્શનલ. બીજો આવશે ઇલાસ્ટિક. ત્રીજો આવશે યીલ્ડ પોઈન્ટ. કયો આવશે? યીલ્ડ પોઈન્ટ. ત્રણેયના પહેલા નામ કરીએ. પહેલો પ્રોપોર્શન, બીજો ઇલાસ્ટિક, ત્રીજો યીલ્ડ. પ્રોપોર્શન, ઇલાસ્ટિક, યીલ્ડ. આવી ગયો. યીલ્ડમાં બે આવશે, અપર યીલ્ડ ને લોઅર યીલ્ડ. કેમ? જ્યારે તમે કોઈકને સહન કરો છો, મતલબ સ્ટ્રેસ છે તો કંઈક સહન કરો છો ને, પણ જ્યારે એ બટકી જાય, નસ ખેંચાઈ જાય, તો લાંબુ નથી કરવું મને એમ, તો મતલબ શું થશે? એકવાર રાહત મળશે, કારણ કે ફ્રસ્ટ્રેશન બહાર નીકળી જાય. શું નીકળી જશે? ફ્રસ્ટ્રેશન બહાર નીકળશે. એટલે એવું જે ગરમી હતી કેવી થઈ ગઈ? કેવી થઈ જશે? ઓછી. થોડી વાર હાલશે એ ગરમી, થોડી વાર હાલશે. એને કહેવાય સ્ટ્રેઇન વધી. તમારી શું વધી? સ્ટ્રેઇન વધી. સ્ટ્રેસ વધારતું જ નથી કોઈ અત્યારે. શું વધે છે? થોડી વાર પછી એમ થશે ચાલો હજી મને કહી ગયો તો પાછી શું વધશે?
સ્ટ્રેસ અને સ્ટ્રેઇન બંને વધશે અને એક ટાઈમ આવશે શું થશે, અલ્ટિમેટ પોઈન્ટ ઉપર પહોંચી જશે. શું થઈ જશે, અલ્ટિમેટ પોઈન્ટ ઉપર, મતલબ કે બ્રેક થવાનું સ્ટાર્ટ થઈ ગયું અને અહીંયા આવતે આવતે તો પૂરેપૂરું શું થઈ ગયું હશે, બ્રેક થઈ ગયું. શું થઈ ગયું હશે, બ્રેક થઈ ગયું. ફરીથી બોલું છું, એ શું છે, એટલે પહેલું શું આવશે, એમ તમને પૂછશે ખરું કે હુક્સ લો ક્યાં સુધી વેલિડ હોય, એ સુધી જ હોય, પ્રોપોર્શનલ લિમિટ ત્યાં સુધી. પછી શું આવે, પછી શું આવે, અપર યીલ્ડ, આમ હવે ધીમે ધીમે. પછી શું આવે, લોઅર યીલ્ડ. આ પહેલા લાઈનમાં યાદ રાખવાના, પ્રોપોર્શન, ઇલાસ્ટિક, અપર, લોઅર યાદ રહી જાય. ત્યાર પછી સ્ટ્રેન શું થયું, એકદમથી વધી ગઈ. શું થઈ ગઈ, એકદમથી વધી ગઈ. તો લોઅર યીલ્ડ પોઈન્ટથી ઈ પોઈન્ટમાં શું થશે, એને કહેવાય કે તમારી સ્ટ્રેન હાર્ડનિંગ. શું કહેવાય એને, સ્ટ્રેન હાર્ડનિંગ ચાલુ થઈ અને અહીંયા ધીમે ધીમે સ્ટ્રેન હાર્ડનિંગ વધી ગઈ. જો છે ને, શું થઈ ગઈ, સ્ટ્રેન હાર્ડનિંગ વધી ગઈ. કે તમે સ્ટ્રેન તમારી અહીંયા જોશો તો કેટલી બધી વધી. આટલા શરૂઆતમાં કેટલી સ્ટ્રેન વધી હતી, આટલી જ. જ્યારે આ કેટલી વધી ગઈ, ઘણી બધી વધી ગઈ. શું થઈ ગઈ, ઘણી બધી વધી ગઈ. તો સપોઝ પર્સન્ટેજ વાઇઝ યાદ ન રહે તો એટલીસ્ટ તમને અંદાજો આવે કે કોની વાત કરી છે. સર અહીંયા કને પોતે પોતે કેટલી સમજી લો 0.12% જ વધી. કેટલી, 0.12%. અહીંયા પોતે પોતે કેટલી વધે છે, કેટલા ટકા વધી ગઈ, લગભગ એક ગણું તો 24-25 જેટલું વધ્યું. શું થયું, અહીંયા જે સ્ટ્રેસ વધશે, સ્ટ્રેન વધશે એના કરતાં અહીંયા પોતે પોતે સ્ટ્રેન કેવી થઈ જાય છે, ઘણી જ વધી જાય છે. શું થઈ જાય છે, સ્ટ્રેન. સ્ટ્રેસમાં એટલો ફેરફાર ના આવે. જો સ્ટ્રેસ એટલો જ વધી, સ્ટ્રેસ આટલી જ વધી, પણ સ્ટ્રેન તમારી ખાસી એવી શું થઈ ગઈ, ઇન્ક્રીઝ થઈ. સ્ટ્રેન વધે છે એનો મતલબ તો ડક્ટિલિટી છે. તો બ્રિટલ થઈ ગયો, શું થઈ ગયો, બ્રિટલ. તો ડક્ટિલિટીનો મતલબ બીજો ભાઈનું નામ જ શું, કે એમાં સ્ટ્રેન શું થવી જોઈએ, શું થવી જોઈએ, યાદ રહેશે. ડન. તમે એ પ્રશ્ન પૂછે તો ફેક્ટર ઓફ સેફ્ટી, FOS, ફેક્ટર ઓફ સેફ્ટી શું કહેવાય, yield સ્ટ્રેસ ડિવાઇડ બાય ડિઝાઇન સ્ટ્રેન્થ. શું કહેવાય, ડિઝાઇન સ્ટ્રેન્થ. ડિઝાઇન સ્ટ્રેન્થનો મતલબ શું હોય, વર્કિંગ સ્ટ્રેસ હોઈ શકે, અલાઉએબલ હોઈ શકે, સેફ હોઈ શકે, પરમિસિબલ સ્ટ્રેસ પણ હોઈ શકે. નામ ગમે એ શબ્દ વાપરે, પણ આપણે યાદ રાખશું ડક્ટાઇલ મટીરિયલની અંદર શું હશે. તો સર મારી પાસે સમજી લો 50 રૂપિયા છે, તો હું એનામાંથી ડિઝાઇન કોના માટે વાત કરીશ, તો ડિઝાઇન મારી હશે એ કેટલા માટે હશે, 30. 50/30 શું થઈ ગઈ, મારી એક સેફ્ટી ફેક્ટર બની ગયો. શું બની ગયો, સેફ્ટી ફેક્ટર. વાપરીશ કેટલા, 30 જ વાપરીશ. 50 હશે હું વાપરીશ 30 જ વાપરીશ, જેથી કરીને મારી શું બને, સેફ્ટી બને. જરૂર પડે તો મને 20 રૂપિયા કામ આવે. એવી જ રીતે મટીરિયલ જ્યારે બી આપણે ડિફાઇન કરીએ છીએ, જેમ કે હું કોન્ક્રીટની વાત કરું છું, કોન્ક્રીટમાં કદાચ તમને આંકડો યાદ હોય, ના યાદ હોય તો મને વાંધો નથી, પણ કદાચ યાદ હોય ને તો આવો લેતા હતા 0.446 FCK. આને થોડોક હજી રાઉન્ડ અપ કરી નાખું, 0.5 FCK કરી દઉં. એનો મતલબ કે અગર હું આની વેલ્યુ કરું 20ની, તો 20 ગુણ્યા 0.5 કરશો 10 આવે. કેટલી ગણી છે, અડધી ગણી. કેટલી ગણી, અડધી ગણી. એની એકચ્યુઅલ કેપેસિટી કેટલી છે, 20. ઘણી એની કેટલી ડિઝાઇન માટે, 10, એટલે અડધી ગણી. ટકે પડાય. જેથી એક્ઝેક્ટ ગણવા માંડશે ને કોઈ બેસશે નહીં. મટીરિયલ સામ સેવ થઈ જશે બધું, ઘણું બધું સમજી લો ને. તે જે 400/400 નો સમજો રિક્વાયરમેન્ટ છે, સપોઝ રાખતા નથી કોલમ આપણે, પણ સમજો 400/400 છે, એ ખરેખર તમારો 250/250 ઇનફ હતું, અગર કોઈ એક્સટર્નલ લોડ નથી આવતો તો, ગ્રેવિટી સિવાય. જેથી આવશે ગ્રેવિટી સિવાય તકલીફ થાય, ત્યાં હાલશે. પણ વાત છે ને એ ડક્ટાઇલ માટે છે. આ વસ્તુ યાદ રાખજો, કોના માટે છે, ડક્ટાઇલ. હવે અહીંયા શબ્દ વાપર્યો છે ને, FOS જ પૂછ્યો, પણ અહીંયા શબ્દ લખ્યો છે અલ્ટિમેટ. એનું વાત કહું, કારણ કે બ્રિટલ હોય ને તો બ્રિટલનો ગ્રાફ આવો બને. થોડી વાર પહેલા જ વાત કરી હતી, એનો અલ્ટિમેટ જ અહીંયા હોય, એના પછી તો કોઈ આવતું જ નથી એનામાં દુનિયામાં. ડક્ટાઇલમાં શું આવ્યું, ડક્ટાઇલમાં તમારો અહીંયાથી આ ડક્ટાઇલ માટે વાત કરું તો ડક્ટાઇલમાં શું આવ્યું, તો સર તમારો અહીંયાથી ગયો, અહીંયા આવ્યો, પાછો આમ ગયો. ત્યાં આવી હતી વાત, ત્યાં એટલે શબ્દ વાપરતા હતા યીલ્ડ પોઈન્ટની, કે નહીં વાત છે યીલ્ડ. હવે અહીંયા યીલ્ડ જ તમારો શું થઈ જાય, અલ્ટિમેટ. કારણ કે બેમાં તો કાંઈ ફરક જ નથી, યીલ્ડ જ અલ્ટિમેટ છે. બસ ત્યાં ત્યાં શું થઈ જાય છે, થઈ જાય છે. નીચે તો એનું પાછું ફરક નહીં આવે ને. બાકી આમાં તો ગમે એ વાત કરો, કોઈ શબ્દ બોલ્સ ઘણી વાર પૂછે છે, માર્જિનલ ઓફ સેફ્ટી કેને કહેવાય, FOS. જેમ કે આપણે ડિઝાઇન માટે 1.5 રાખીએ છીએ, તો એમાં પૂછશે માર્જિન કેટલી, 1.5 - 1 ઇક્વલ ટુ 0.5 શું થઈ, માર્જિનલ. શું થઈ,
ત્યાર પછી શબ્દ વાપરશું ટફનેસ. ક્યાં કામ આવશે? રેઝિસ્ટન્સ શું ઇમ્પેક્ટ પૂછે છે. ઇમ્પેક્ટ એટલે એકદમથી હથોડો મારું છું આ દિવાલ ઉપર તો એની શું કહેવાય? ઇમ્પેક્ટ કહેવાય. શું કહેવાય? ઇમ્પેક્ટ. સ્ટ્રેન્થ એટલે શું? રેઝિસ્ટન્સ ટુ ગ્રેજ્યુઅલ લોડ. એના માટે ગ્રેજ્યુઅલ, ધીમે ધીમે કંઈક લોડ નાખો છો, કંઈક વસ્તુ એને કહો છો, કંઈક વઢો છો, કંઈક લોડ નાખો છો આ દિવાલ ઉપર, જેમ કે અત્યારે સ્લેબનો લોડ છે એ કેવો હોય? ગ્રેજ્યુઅલ છે. એકવાર ગ્રેજ્યુઅલ છે. હાર્ડનેસ કોને કહેશું? કોઈ સ્ક્રેચીસ પાડવા છે. શું કરવા છે? સ્ક્રેચીસ. અગર સ્ક્રેચ થઈ ગયો તો એની હાર્ડનેસ ઓછી છે, સ્ક્રેચ ન થયો તો એની હાર્ડનેસ શું છે? વધારે છે. સ્ટીફનેસ કોના સામે રેઝિસ્ટન્સ આપશે? ડિફોર્મેશન માટે. કેના સામે? ડિફોર્મેશન માટે. અને ડ્યુરેબિલિટી ક્યાં આવશે? લાંબા ટાઈમ સુધી વેધરની કોઈ અસર ન થવી જોઈએ. કલર માટે હંમેશા ટાર્ગેટ આનો હોય. કેમ? કારણ કે એટલે જ એક્સટર્નલ કોટિંગ અલગ કરીને ઇન્ટરનલ કોટિંગ અલગ કરીએ. એક્સટર્નલમાં કારણ કે નહીં તો શું હોય, 2 વારમાં તો કલર ઉડવા માંડે, બધું નીકળી જાય ઇનશોર્ટ. કારણ કે એના માટે વેધરિંગ ઇફેક્ટ આવે. તો નામથી કામ યાદ કરવાની ટ્રાય કરીએ. ટફનેસ, ઇમ્પેક્ટ. યાદ તમને શું રાખવાનું? ટફનેસ, ઇમ્પેક્ટ. આઈટી, ઇમ્પેક્ટ, ટફનેસ, આઈટી. આઈટી ઇન્ડસ્ટ્રી યાદ આવે હશે. સ્ટ્રેન્થ ક્યાં આવે? ગ્રેજ્યુઅલ માટે આવે. કેના માટે આવે? ગ્રેજ્યુઅલ. હાર્ડનેસ સ્ટ્રેચિસ માટે આવે. કેના માટે આવે? સ્ટ્રેચિસ માટે. સ્ટીફનેસ ડિફોર્મેશન માટે. અને છેલ્લો આવ્યો તમારો વેધરની જે ઇફેક્ટ આવશે એ કેને કહેશું? ડ્યુરેબિલિટી. બાકી આની તો કોઈ વાત નથી. માઇલ્ડ સ્ટીલ કમ્પ્રેશન ટેસ્ટ કરું છું, ટેન્શન નથી. હવે કમ્પ્રેશન ટેસ્ટ છે, દબાવું છું તો પછી કેવો શેપ બનશે? આવો. કારણ કે કમ્પ્રેશન લેવા માટે એ બન્યો જ નથી. માઇલ્ડ સ્ટીલ કોના માટે બન્યો છે? ટેન્શન લેવા માટે બન્યો છે. તો એનામાં કેવો આવશે? નો નેકિંગ, નો યીલ્ડિંગ. નેકિંગનો મતલબ શું? ખેંચો ને તો આપણે કઈ તૂટી જાય છે. તૂટશે એટલે કેવો તૂટશે? સમજી લો આ પેલા ઓરિજિનલ હોય ને, એને જેટલો એક્સટેન્ડ કરશો, ખેંચશો એટલે શું થશે ખબર? ધીમે 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 શું થશે? ખેંચાઈ ખેંચાઈ ને એક ટાઈમથી અહીંયાથી શું થઈ જશે? બ્રેક થઈ જશે. શું થઈ જશે? બ્રેક થશે. તો એને કહેવાય નેકિંગ. બાકી આ તો વાત કરી. ટફનેસ કોને કહેવાય? રેઝિસ્ટન્સ ટુ કોને? રેઝિસ્ટન્સ ટુ ઇમ્પેક્ટ. રેઝિસ્ટન્સનો મતલબ શું? ફોર્સની સામે કંઈક ને કંઈક શું આપશે? કંઈક ને કંઈક તમને રેઝિસ્ટન્સ આપશે. શબ્દ વાત કરું છું એ ઓનામાં એસેની અંદર આપણે ચર્ચા કરી હતી. શું વાત કરી હતી? હા, એસેની અંદર ચર્ચા કરી હતી. આ જે કર્વનો જે એરિયા બને એને શું કહેશું? રેઝિલન્સ. શું કહેશું? રેઝિલન્સ. ફરીને વાત કરશું. રેઝિલન્સ એટલે શું છે? સ્ટ્રેઇન એનર્જી. શું છે? સ્ટ્રેઇન એનર્જી. યાદ હતું? એક આખું ચેપ્ટર હતું. તો હતું ચેપ્ટર હતું. હવે જ્યારે હું રેઝિલન્સની વાત કરું છું, શું વાત કરું છું? રેઝિલન્સ. એનર્જી સ્ટોર અપ ટુ ઇલાસ્ટિક લિમિટને શું કહીશ? રેઝિલન્સ. શબ્દ જોજો. શું કહીશ? આ પોઈન્ટ સુધીનો એરિયા જે બનશે એને શું કહીશ? પરંતુ પ્રૂફ રેઝિલન્સ એટલે શું? મેક્સિમમ એનર્જી સ્ટોર અપ ટુ, મેક્સિમમ કેટલી થઈ શકે? ગમે એમ ખેંચા ખેંચી કરીને કેમ હજી એક રોટલી હાલી જાય તો એને શું કહેશું? પ્રૂફ. આના ઉપર તો નહીં. એટલે ત્રીજો, એરિયા ઓફ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ડાયાગ્રામ અપ ટુ ક્યાં સુધી? ઇલાસ્ટિક લિમિટ. એને શું કહેશું? મોડ્યુલસ સ્ટ્રેસ. તો એમ થાય કે આ રેઝિલન્સમાં ને આનામાં ફરક શું? આમાં છે ને તમારું વોલ્યુમ છે ને એ મલ્ટીપ્લાય કરવાનું હોય. શું કરવાનું હોય? વોલ્યુમ મલ્ટીપ્લાય કરવાનું. ને આમાં વોલ્યુમ ના કરવાનું હોય એટલે ખાલી એટલો એરિયા જ લેવાનો હોય. અહીંયા જે આવશે ને એના ગુણ્યા શું કરીશ? વોલ્યુમ કરીશ. આમાં કાંઈ કરીશ તો છે અહીંયા શું કર્યું મેં? વોલ્યુમ મલ્ટીપ્લાય કર્યું. ઇક્વેશન યાદ ના હોય તો કાંઈ વાંધો નહીં, પણ થોડુંક ખાલી એટલું યાદ રાખજો. સિગ્મા સ્ક્વેર અપોન 2 ઇન્ટુ શું આવશે? વોલ્યુમ આવશે. કોના માટે? જ્યારે રેઝિલન્સની વાત કરીશ. શું કરીશ? રેઝિલન્સ. મોડ્યુલસની વાત કરીશ તો આ વોલ્યુમ શું થઈ જશે તમારો? નીકળી જશે. ખાલી શું વધશે? સિગ્મા સ્ક્વેર અપોન, યાદ રહેશે આટલું, કાર્બન ઇફેક્ટ. સ્ટીલની અંદર સ્ટીલની અંદર છે ને તમને 250 મળશે, 415 મળશે ને 500 મળશે. 250, 415 અને 500 જેટલો ગ્રેડ વધારે એટલું તમને એની સ્ટ્રેન્થ વધારે મળે. 415માં મતલબ 415 ન્યૂટન પર આયન સ્ક્વેર, 250માં 250 ન્યૂટન પર આયન સ્ક્વેર. મતલબ કે જેટલું તમે ઉપર જશો સ્ટ્રેન્થ વધારે મળશે. પણ તમે શું કંઈક તો ગુમાવતા હશો. શું ગુમાવો છો? તો ડક્ટિલિટી ગુમાવો છો. શું ગુમાવો છો? ડક્ટિલિટી. કારણ કે જેટલું પ્રમાણ કાર્બનનું વધશે ને એટલું બ્રિટલનેસ આવશે. ડક્ટિલિટી તમારી શું થઈ જશે? ઓછી થઈ જશે. સ્ટ્રેન્થ વધશે પણ ડક્ટિલિટી ઓછી થઈ જશે.
તો જેમ જેમ ડક્ટિલિટી વધે, જેમ જેમ ડક્ટિલિટી વધે અલ્ટિમેટ સ્ટ્રેન્થ 100% વધે. ના નથી કહેતા. આ કાર્બન ડાઉનની વાત છે, આ કાર્બન અપની વાત છે. જેવું કાર્બન તમારો ઘટશે તો ડક્ટિલિટી તમારી શું થશે? ઇમ્પ્રૂવ થઈ જશે. કારણ કે 250માં, હું સાદી ભાષામાં વાત કરું તો આ 250 માટેનો ટાર્ગેટ છે ને આ કેટલા માટે છે? 415 માટે. ફ્લેક્સિબિલિટી શું થશે? ઇન્ક્રીઝ. ડક્ટિલિટીનો બીજો મિનિંગ જ શું થાય? ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટીનો મતલબ શું? મોબિલિટી. મોબિલિટી એટલે તમને જે શેપમાં જોઈશે એ શેપમાં તમે એને શું કરી શકશો? કન્વર્ટ. શું કરી શકશો? કન્વર્ટ. એનો મતલબ મેલિએબિલિટી કહેવાય. અને ત્રીજું એની સ્ટીફનેસ પણ, સોરી, ટફનેસ પણ કેવી હશે? હાઈ હશે. શું હશે? હાઈ. સામે 415 લીધો, 250ના બદલે શું લીધો? સ્ટ્રેન્થ વધારે છે. સ્ટ્રેન્થનો મતલબ કઈ સ્ટ્રેન્થ? ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે છે, બેન્ડિંગ સ્ટ્રેન્થ વધારે છે, બ્રિટલનેસ વધી ગઈ. અહીંયા શું હતી? ડક્ટિલિટી વધારે હતી. અહીંયા શું છે? બ્રિટલનેસ તમારી વધારે છે. હા, રેઝિલિયન્સ વધારે હશે કારણ કે તમને શું સ્ટ્રેન્થ વધી ગઈ ને, સિગ્મા વધી ગયો તમારો. શું વધી ગયો? સિગ્મા વધી ગયો. કોસ્ટ પણ શું હશે? પણ મેઇન ડિસએડવાન્ટેજ પૂછશે તો એ શું? ડિસએડવાન્ટેજ એ કે તમારી ડક્ટિલિટી થઈ ગઈ ઓછી. મેઇન સ્ટીલનું કામ શું હતું? એ તમે થોડું ઘણું પણ હવે સ્ટ્રેન્થની સામે જોઈએ બી તો ખરું ને તમને. નહીં તો પછી સેક્શન તમારા શું કરવા પડે? બહુ મોટા કરવા પડે. તો સેક્શનને મોટા ના કરવા હોય તો પછી ઓપ્શન કરવો જ પડે ને, કંઈક તો કરવું પડશે. યાદ હોય તો ઠીક, ના હોય તો કંઈ વાંધો નથી. 2 × 10⁵ યાદ જ હશે. શું હશે? 2 × 10⁵. એને બીજી ભાષામાં શું કહીએ છીએ? 200 GPa. એ કદાચ કેલ્ક્યુલેશનના ઓલા દાખલાઓ લખેલા હશે તો તમને ખ્યાલ જ હશે. પણ કાસ્ટ આયર્નનો પૂછે ને તો આનાથી અડધો એટલે કે કેટલો? 100. કેટલો? 100. અને એલ્યુમિનિયમનો પૂછે તો એનાથી ત્રીજો ભાગ, મતલબ 200/3 કરશો એટલે 66.66. આશરે હો, એક્ઝેક્ટ નહીં. 70ની આજુબાજુ હોય તો પછી એમ ન હોય સાહેબ તમે 66 કીધું 70 આપ્યો તો એ નહીં, એટલે એની આજુબાજુ ચાલે. આપણે યાદ રાખવાનું સરળ હોય ને. કાસ્ટ આયર્ન કેટલો? અડધો. કાસ્ટ આયર્ન અડધો, એલ્યુમિનિયમ અડધો. સ્ટ્રેસ બાય સ્ટ્રેઇન જેની વધારે, સ્ટ્રેઇન જેની વધારે, યંગ્સ મોડ્યુલસનો શું હશે? ઓછું. શું હશે? હશે. તો આની એલ્યુમિનિયમની કેટલી છે? 1/3 છે. કાસ્ટ આયર્નની કેટલી છે? 1/2 છે. એ માઇલ્ડ સ્ટીલની કેટલી છે? 200. જે આપણે ઓલમોસ્ટ બધી દાખલાની અંદર બી કરેલો હશે. આની વધારે ચર્ચા હું તમને જ્યારે તમારું આરસીસી ચાલશે ત્યારે વધારે વાત કરીશ. પણ અત્યારે ખાલી એક વાત કરું છું. પ્રૂફ સ્ટ્રેસ શું છે? કારણ કે MCQ ડાયરેક્ટલી પૂછે છે. આવો ડાયાગ્રામ છે ને એવું બોર્ડમાં આપેલો હોય છે. આરસીસીનો જ્યારે સિલેબસ હોય ત્યારે આરસીસી તમને કોડની અંદર આપેલી હોય છે. એટલે જ્યારે પણ તમે સ્ટડી કરતા હોય ત્યારે આપણે શું કરતા હોય? એને ઇગ્નોર કરતા હોય. પણ છે શું એ વાત કરું. હવે આ કહું તો આપને ખબર છે સ્ટ્રેસ સ્ટ્રેઇન આવો જ હશે. યીલ્ડ પોઈન્ટ ક્યાંક અહીંયા જઈને આવશે. એને હું શું કરું છું? કંઈક એવી રીતે કાઉન્ટ કરું છું જેથી કરીને શરૂઆતમાં તો મને ખબર છે તરત કાંઈ ખબર જ નહીં પડે. અમુક ટાઈમ પછી એને શું કરું છું? સ્ટ્રેટ લાઇનમાં કનેક્ટ કરું છું. શું કરું છું? કનેક્ટ. કેવી રીતે? કારણ કે શરૂઆતમાં મને ખબર છે આ બંને અહીંયા સુધી એ પોઈન્ટ હતો ને, પ્રોપોર્શનલ હતો. આને જ સમાંતર લઈશ, પેરેલલ લઈશ. પેરેલલ લઈને અને શું કરું? લાઈનને ખેંચું છું. એનો મતલબ શું થયો? કે આ બંને એકબીજાને પેરેલલ હશે પણ કેટલા ડિસ્ટન્સે લેવાના? 0.2. કેટલા ડિસ્ટન્સે? 0.2. અને 0.2 શું રિપ્રેઝેન્ટ કરશે? તો 0.2 ને કે ઓફસેટ ડિસ્ટન્સ. શું કહેશું? ઓફસેટ. એટલે તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછશે પ્રૂફ સ્ટ્રેસ ક્યાંથી ચાલુ થાય? ઓફસેટ કેટલો? 0.2%. કેટલા? સરવા જિંદગીમાં યાદ કરો 0.2. અહીંયા તો MCQ છે. 0.2 દેખાય, ટીક કરો ને યાન છૂટે થાય પૂરું. આમાં ક્યાં એના વિશે ઓલો આખો લખવાનો છે? હું નિબંધ લખવાની ક્યાં વાત જ છે? ક્રીપ કેને કહેવાય? પંખો લટકેલો હોય ને, જેટલા સમયથી લટકાયેલો છે ત્યાં એટલો ને એટલો વજન અહીંયા એના ઉપર આપ્યો જ કરશે. એને કહેવાય સસ્ટેન લોડ. શું કહેવાય? સસ્ટેન એટલે કન્ટિન્યુઅસ લોડ હશે. એને શું કહેવાય? પ્લાસ્ટિક સ્ટ્રેઇન વિથઆઉટ કોન્સ્ટન્ટ, વિથ કોન્સ્ટન્ટ સ્ટ્રેટ. ડેડ લોડ હોય અથવા તો સ્ટેટિક લોડ હોય. ડેડ લોડ જ થયો ને, હંમેશા લાગ્યા જ પડ્યો હશે. બીજું કંઈ કરો કે ના કરો, એ દિવાલમાં સોરી એ પંખો તો એના હુક ઉપર, સ્લેબ ઉપર લાગ્યા જ કરશે વજન. તો એને કહેવાય ક્રીપ. શું કહેવાય? ક્રીપ. અને ક્રીપનો કોફિશિયન્ટ હોય. ક્રીપ કોફિશિયન્ટ એટલે શું? ક્રીપ સ્ટ્રેઇન ડિવાઇડ બાય ઇલાસ્ટિક સ્ટ્રેઇન. થીટાની વેલ્યુ 7 દિવસે કેટલી હોય છે? 2.2. 28 દિવસે કેટલી હોય છે? 1.6. અને 1 વર્ષે કેટલી હોય છે? 1. આખી વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી. એના માટે અલગથી ચર્ચા કરશું જ્યારે હું આપણે કોન્ક્રીટની વાત કરતા હોય ત્યારે. અત્યારે ખાલી એટલું દિમાગમાં રાખજો કે જેમ જેમ સમય વધે છે, જોજો હો, સમય વધ્યો ને. પહેલાં વાત કરી 7 દિવસની, 28 એટલે મહિનો થયો, મહિના પછી 1 વર્ષની વાત કરી.
ક્રીપ કોફિશિયન્ટ વધે છે કે ઘટે છે, ખાલી એટલો જ પ્રશ્ન. યસ, એટલો જ પ્રશ્ન આપણે યાદ હોવો જોઈએ. ક્રીપ કોફિશિયન્ટ સમય સાથે ઘટશે, બસ એટલું દિમાગ રાખવાનું. સમય સાથે ક્રીપ કોફિશિયન્ટ શું થશે? ઘટશે. એ હંમેશા આંખ બંધ કરીને લખશું. ક્રીપ કોફિશિયન્ટ ડિપેન્ડ કોના ઉપર કરે? કેટલો ખરેખર એના ઉપર રોડનો વજન છે એના ઉપર. આપણે કહીએ ને ગ્લાસને પકડી રાખીશ તો 2-5 મિનિટ માટે કાંઈ નહીં થાય. ઓકે, તમને એમ કહું 1 કલાક માટે પકડીને રાખવાનો છે, આમને આમ 5 કલાક પકડીને રાખો પછી હાથ દુખશે. તો એ શું થયું? મેગ્નિટ્યુડ સમય સાથે કામ કરશે. ટાઈપ્સ ઓફ લોડ, ટેમ્પરેચર અને ટાઈમ. બાકી ડક્ટિલિટી શું છે? પ્રોપર્ટી છે મટીરિયલની કે જે શું કરશે? પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવવાની ટ્રાય કરશે. અને પ્લાસ્ટિસિટી શું કરશે? પાછો નહીં આવે. ડિસ્પ્લેસમેન્ટ બહુ જ થઈ ગયું પછી પાછો આવશે નહીં. એકવાર સંબંધ ખરાબ થઈ ગયા પછી પાછો. મોલેબિલિટી એટલે શું? કે કોઈ પણ મેટલને આપણે કોઈ મેટલ છે ને એ પહેલાં તો છે ને તમને એવું તમે જોશો તો સમજી લો કે આ મેટલ છે નહીં, પણ સપોઝ આ મેટલ છે તો એને સર્ક્યુલર શેપ આવો આપ્યો. સ્ટીલના સળિયા આવા હોય છે તો શું આપ્યો છો? તમે તમારી રીતે શેપ આપો છો ને. શું આપો છો? તમારી રીતે શેપ આપો છો. શેપ આપો છો એનો મતલબ જોઈએ એ પ્રમાણે તમે એને શું કરો છો? બનાવટ કરો છો, શેપ આપો છો. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ મેટલ due to which a metal can convert into any sheet by pressing it. એને ગરમ કરી અને શું કરશો? જેવા જોઈએ એ શેપમાં તમે એને લઈ આવશો. સ્ટીલ ઇઝ મોર ઇલાસ્ટિક દેન ધી રબર. યાદ રાખજો, સ્ટીલ કેવો છે? રબર આપને લાગશે પણ રબરનું એક્સટેન્શન થશે. ઇલાસ્ટિક કોણ વધારે છે? સ્ટીલ વધારે. એટલે તો એને વાપરી રહ્યા. એટલે તો એને જ વાપરી રહ્યા. કાલથી ચાલુ કરશો એ કોની વાત કરશું? સ્ટ્રેસ રિલેક્સેશન. શું કરશું? સ્ટ્રેસ રિલેક્સેશન. કારણ કે એકવાર મૂકી દો તો પાછો તો આવશે ને. પૂરેપૂરો ન આવે, કંઈક રહી જાય. શું રહી જાય? કંઈક રહી જાય. એની ચાલે કાલે વાત કરશું. કારણ કે એમાં હંમેશા શું આવશે? રિવર્સેબલ લોડિંગની વાત આવશે. મૂકી દેશો પાછો આવશે, પાછો મૂકી દેશો પાછો આવશે. પણ એક વખત એવો આવે કે એનામાં શું થઈ જાય? લોંગ ટાઈમે એની અસર આવે. એ કેવો થઈ જાય? નબળો થઈ જાય. ખાટલો કોઈ દી જોયો ઘરે? ખાટલો વાપરો ને તો ખાટલાની જે દોરી હોય ને, પહેલી વાર સમજી લો પાથર્યો તેદી જુઓ અને 4 મહિના 6 મહિના પછી જુઓ વળી જ ગઈ હશે. શું થઈ ગઈ હશે? વળી જ ગઈ હશે. એન્ડ દેટ ઇઝ વોટ? સ્ટ્રેસ રિલેક્સેશન. બરાબર? એ સમજાવીશ ત્યારે, જ્યારે વાત કરશું ત્યારે. પણ આપણે અત્યારે આટલું દિમાગમાં રાખજો.